કેશોદના ઈસરા ગામે ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં મેળો યોજાતા 1 લાખ કરતા વધુ ભાવિકો ધુણેશ્વર દાદાના દર્શને ઉમટી પડશે। દાયકાઓથી યોજાતા આ ધાર્મિક પ્રસંગે ધુણેશ્વર દાદાનું પૂજન અર્ચન, રાસ મંડળી, ઘોડા રેસ, મનોરંજન, જીવન જરૂરી ચીજ વસ્તુઓના સ્ટોલ લાગતા તેમને ખરીદી કરી મેળાનો આનંદ ઉઠાવશે। વધુ વાત કરીએ તો કેશોદથી 13 કિલોમીટરના અંતરે ઈસરા ગામ અને ગામના ભાગોળે ધૂળના ઢગલા પર ધુણેશ્વર દાદા બિરાજમાન છે। આ ધર્મસ્થળ સાથે આસપાસ અસંખ્ય ગામના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। દાયકાઓ પહેલા રાફડામાં રહેતા નાગ દેવતા અનેક પરચાઓ પૂરી ગામના લોકોની રક્ષા કરતા હતા। આથી દિવસે ને દિવસે લોકોની શ્રદ્ધામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। આ ધર્મસ્થળ પર માનવવંચિત ફળ મેળવવા સાથે ધુણેશ્વર દાદાની માનતા પૂરી કરવા પારણા, હાથપગ, ઘૂઘરી પ્રસાદ અને રાફડાનું રક્ષણ કરવા શ્રદ્ધાળુઓ માટે માટીના ઢગલા પર મુઠ્ઠી ધૂળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે। આથી ખેડૂતો પોતાના ખેતરમાં ધન ધાન્ય પાકની લણણી થતા અને પરિવારના દીકરા દીકરીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થતા ધુણેશ્વર દાદાની ધ્વજાના દર્શન કરી પુત્રને જન્મ દેનારી માતા દંડવત કરે છે અને સવા પાલી ઘૂઘરીનો પ્રસાદ ધરે છે। તેમજ પશુપાલકોમાં તેમના પશુની આરોગ્ય રક્ષા માટે દાદાને અર્પણ કરાયેલા ધન ધાન્ય, ઘૂઘરીનો પ્રસાદ તેમજ પશુને ઘાસચારો ખવડાવી ધુણેશ્વર દાદાના દર્શને આવી માનતા પૂર્ણ કરે છે। સૌપ્રથમ આ તમામ રીતિ રિવાજોની શરૂઆત આસપાસના ગામડાઓથી શરૂ થઈ હતી। આ શ્રદ્ધાનો વાયરો વાયો અને ઈસરા તીર્થ સ્થળનું મહાત્મ્ય વધતા ગુજરાતભરમાં રહેતા આસપાસના ગામડાના લોકો અને તેમને ત્યાં આતિથ્ય માણતા મહેમાનો ધુણેશ્વર દાદાના સ્થાને દર્શને અચૂક પહોંચે છે। હાલ ઝડપી જમાનામાં બાઇક અને મોટરકાર જેવા સાધનો વ્યવસ્થા હોય દૂર દૂરથી ધૂળેટીના દિવસે 1 લાખ કરતા વધુ સંખ્યામાં માનવ મેદની ઉમટી પડે છે। દર વર્ષની જેમ વાહન વ્યવસ્થા જળવાઈ રસ્તાઓને એક માર્ગીય કરવા આવનારા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી, ભોજન વ્યવસ્થા તેમજ બાળકો મનોરંજન માણી શકે તે માટે ચકડોળ સહિત સાધનો, ભાવિકો ઘર માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી કરી શકે તે માટે સ્ટોલની વ્યવસ્થા ઊભી કરવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। જરૂરિયાતમંદ લોકો મેળામાં મનોરંજનની ચીજ વસ્તુઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન પણ મેળવે છે। વૈષ્ણવો માટે ઈસરા ગામનું ઐતિહાસિક મહત્વ રાજા રજવાડા વખતે ઈસરા ગામ શ્રીનાથજી રાજસ્થાનને અર્પણ કરવામાં આવેલું હતું, જેથી જે તે સમયે શાસન કરતા રાજા મહારાજાઓ અને નવાબ દ્વારા કરવેરો ભગવાન શ્રીનાથજીને અર્પણ કરવામાં આવતો હતો। આજે પણ આ ગામમાં ભગવાન શ્રીનાથજીનું મંદિર છે, તેથી ઘણા ખરા ખેડૂતો પોતાના ખેતરની ઉપજનો અમુક ભાગ શ્રીનાથજીને અર્પણ કરે તેવો રિવાજ છે। હાલના ઝડપી જમાનાની સરખામણીએ દશકાઓ પહેલા આપણા પૂર્વજોએ લોકો વચ્ચે આર્થિક સામાજિક અવ્યવસ્થા ન સર્જાય તેમજ લોકો વચ્ચે ભક્તિભાવ અને સમયનું મૂલ્ય જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જેમ કે ધન ધાન્ય પાક તૈયાર થઈ જતો હોય, મા મહિનામાં નવરાશની પળ સમયે લગ્ન પ્રસંગ જેવા સામાજિક કાર્યો, ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર થતા દેવસ્થાનોએ ભોગ લગાવવો, પશુપાલકો પશુધનની રક્ષા માટે ધર્મસ્થાનોનો આશરો લઈ શ્રદ્ધાપૂર્વક માનતા કરતા હતા અને શ્રદ્ધા ફળતા ધર્મસ્થાને યથાશક્તિ દાન પુણ્ય કરી ધન્યતા અનુભવતા હતા। સમય બદલાયો છતાં પૂર્વજોની આદર્શ વ્યવસ્થા હજુ પણ જીવંત છે।